માતાજી, તો સ્વાગત છે બધાનું મારા નવા બ્લોગમાં. અને આજે આપણે બનાવવાનો છે શીરો, કે જે સત્યનારાયણ ભગવાનની કથામાં હોય છે. તો એના માટે મેં એક કઢાઈ લઈ લીધી છે અને સૌથી પહેલાં તો આપણે પાણી ગરમ કરવાનું છે. તમે પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ પણ કરી શકો છો, પણ હું અત્યારે પાણી લઉં છું. તો મેં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા માટે રાખી દીધું છે. અને એકદમ દાણેદાર શીરો આપણે બનાવવાનો છે. તો ફક્ત 5 થી 6 જ મિનિટમાં બની જાય અને ફટાફટ આપણને ક્યારેક ખાવાનું મન થયું હોય તો ફટાફટ બની જાય એવી મસ્ત રેસીપી છે. ગળ્યું ખાવાનું મન થયું હોય તો આપણે પાણી ઉકળવા મૂકી દીધું છે ને ઓલમોસ્ટ પાણી આપણું ગરમ થઈ ગયું છે. તો આપણે એને પહેલાં એક નાની બાઉલમાં કાઢી લેશું. અને હવે આપણે રવો શેકવાનો છે. તો એના માટે એ જ કઢાઈમાં આપણે પાછું ઘી ગરમ કરવા માટે રાખી દઈશું. તો મેં એના માટે 4 થી 5 સ્પૂન જેટલું શું કહેવાય ઘી લીધું છે. મેં ગાયના ઘીનો યુઝ કર્યો છે, તમે કોઈ પણ ઘી યુઝ કરી શકો છો. તો ઘી થોડીક વાર આપણે ગરમ થવા દઈશું, એકદમ મેલ્ટ થઈ જાય એટલે આપણે એમાં રવો નાખી દઈશું. ઓકે, તો અડધી વાટકી જેટલો રવો મેં લીધો છે અને રવો આપણે ઘીની અંદર એડ કરી દઈશું. અને એકદમ ધીમે ધીમે આપણે રવાને શેકતા જવાનું છે. ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ રાખી છે મેં, અને કન્ટિન્યુ આપણે હલાવતા રહેવાનું છે, જેથી કરીને આપણો રવો છે એ તળિયે બેસી ના જાય. તો આ રીતે આપણે સતત હલાવતા રહેશું, જેથી કરીને આપણો રવો છે એકદમ સરસ રીતે શું કે બ્રાઉન જેવો થઈ જાય ત્યાં સુધી આપણે રાખવાનો છે, શેકવાનો છે ત્યાં સુધી. તો આ રીતે ફરતી સાઈડ આપણે હલાવતા જશું અને ધીમે ધીમે શેકતા જશું. તો આપણો રવો છે એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. અને જો આ રીતે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવા દઈશું. તો ઘી પણ એકદમ સરસ ફૂટીને બહાર આવી ગયું છે. તમને જો વધારે ઘીવાળો રવો ભાવતો હોય તો તમે વધારે ઘી પણ એમાં નાખી શકો છો. તો આપણે સરસ રીતે એકદમ રવો શેકાઈ ગયો છે. અને હવે આપણે જે પાણી ગરમ કર્યું હતું એ આની અંદર નાખી દઈશું. આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ગરમ કર્યું તો એ બધું જ પાણી આપણે ધીમે ધીમે આ રીતે નાખી દઈશું. અને ગેસની ફ્લેમ છે એકદમ આપણે અત્યારે સ્લો જ રાખી છે. અને હવે મેં આમાં સાકરનો યુઝ કર્યો છે, તમે ખાંડનો યુઝ પણ કરી શકો છો. તો 2 મોટી વાટકી જેટલી મેં ખાંડ એડ કરી છે, અને સાકર એડ કરી છે મેં. અને હવે આપણે એકદમ સરસ રીતે જે બધું પાણી છે બળી ના જાય ત્યાં સુધી આ રીતે એકદમ ધીમે ધીમે હલાવતા જઈશું. અને ફ્લેમ છે એકદમ અત્યારે મીડિયમ જ રાખી છે, જેથી કરીને આપણો જે રવો છે એકદમ સરસ રીતે ચડી જાય અને પાણી નીચે બેસે પણ નહીં.
તો આ રીતે એકદમ સરસ રીતે આપણો રવો છે જો દાણાદાર મસ્ત થઈ ગયો છે. બધું પાણી બળી ના જાય ત્યાં સુધી આપણે ધીમે ધીમે હલાવતા જઈશું, જેથી કરીને સરસ રીતે આપણો રવો છે એકદમ બની જાય, એકદમ પોચો રૂ જેવો આપણો રવો બનીને રેડી થઈ ગયો છે. તો તમને જો આ રેસીપી ગમી હોય તો શેર કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે આની અંદર થોડુંક છેલ્લે ઘી પણ એડ કરીશું. તો ફાઇનલી આપણો જે શીરો છે એકદમ મસ્ત બનીને રેડી થઈ ગયો છે, એકદમ પોચો રૂ જેવો અને દાણેદાર મસ્ત શીરો થઈ ગયો છે રેડી. તો ફરી મળશું આપણે નવા બ્લોગમાં નવી રેસીપી સાથે. તો ત્યાં સુધી જય માતાજી, થેન્ક્સ ફોર વોચિંગ.